કમિયાળાની વિશેષતા છે, જ્યારે હનુમાનજીનું નામ આપ્યું ત્યારે હનુમાનજી સાક્ષાત પ્રગટ ઊભા હતા અને હા પાડીને નામ સ્વીકાર્યું છે. અરે મિત્રો, આજે હું એવા દિવ્ય કમિયાળા ધામ વિશે જણાવવાનો છું કે જ્યાં સાળંગપુર હનુમાનજીની સ્થાપનાના 14 વર્ષ પહેલા 1891માં એટલે કે આજથી 190 વર્ષ પહેલા શ્રી ગોપાળાનંદ સ્વામી દ્વારા સૌ પ્રથમવાર સ્થાપિત મહાપ્રતાપી અદ્ભુત શ્રી કષ્ટભંજન દેવની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. કમિયાળા ધામ પીપળી ફેદરા રોડ ઉપર જ છે અને પીપળીથી માત્ર 3 કિલોમીટરના અંતરે આવેલ છે. અહીંયા જે કોઈ ભક્તો આવે એમના દુખડા દાદા હરી લે છે અને દાદાના દર્શન અને માનતાથી શારીરિક રોગ, ધંધાકીય તકલીફો, ટૂંકમાં તમામ દુખડા દાદા દૂર કરે છે. અહીંયા યાત્રિકોને રહેવા જમવાની સુવિધાથી સજ્જ છે. અહીંયા સ્વામિનારાયણ ભગવાન 53 વાર આવ્યા છે અને 32 વાર આ તળાવના કિનારા ઉપર રાત્રિ નિવાસ કરેલો છે. 500 પરમહંસોની સાથે ભગવાન સૂતા, જમતા અને લીલાઓ કરતા. સ્વામિનારાયણ ભગવાન જે કૂવામાં સ્નાન કરતા એ નારાયણ કુઈ પણ છે. ભગવાને માથાના કેસ ઉતરા